શરીરના ઘણા બધા લોકોને પ્રશ્નો હોય છે, અને એમાં આપણા જે મિત્રો છે ઘનશ્યામભાઈ, એમને એક જોરદાર પરિણામ મળ્યું છે આપણી આ સેલ સ્ટાર્ટનો ઉપયોગ કરીને. તો શું એમને તકલીફ હતી અને શું એમને રિઝલ્ટ મળ્યું એ આપણે એમના જ મુખેથી સાંભળીશું. શું નામ સાહેબ તમારું? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ ચુનીભાઈ પટેલ. ઘનશ્યામભાઈ ચુનીભાઈ પટેલ. આ તમારે તાલુકો કયો લાગે? ચીખલી તાલુકો. ચીખલી તમારો તાલુકો લાગે? જિલ્લો નવસારી. હવે ઘનશ્યામભાઈ, તમે આપણી આ સેલ સ્ટાર્ટનો ઉપયોગ કર્યો, હા બરાબર. હવે આ તમે નથી વાપરી એની પહેલાં તમને પ્રશ્ન શું હતો? મને હોળીના દિવસની આજુબાજુ આ ખભા જ દુખ્યા કરતા હતા, બરાબર. અને હોળીના બીજા દિવસે મને ખભા જે દુખ્યા એવા હતા, ડૉક્ટરની દવા લાવેલો, પણ પછી મેં કહ્યું કે આ શેના કારણે દુખે, એટલે મેં દવા હોસ્પિટલમાં બતાવી. બરાબર. તો મેં કાર્ડિયોગ્રામને એ કર્યું, ત્યારે મને આ ખભાનો તમને સાયલેન્ટમાં અટક છે કે, એટલે સાયલેન્ટમાં અટક છે એટલે તમારે કે કમ્પલસરી હોસ્પિટલમાં સ્ટેન્ડ બેસાડવું પડે અટેકની અસર છે, બરાબર. નકર તમને પ્રોબ્લેમ મોટો થઈ જશે. ઓકે. એટલે મારી મિસિસની સાથે જ હતા અમે, તો મને તાત્કાલિક પછી આઈસી રૂમમાં દાખલ કર્યો. આઈસી રૂમમાં દાખલ કર્યો, ત્યાં આગળ મને દાખલ કર્યા પછી ડૉક્ટરે મને સુરત મોકલ્યો, અને ત્યાં આગળ મને મારું ઓપરેશન થયું અને સ્ટેન્ડ બેડ. ડૉક્ટરે કીધું કે મને કે 6 થી 7 મહિના 8 મહિના લગી તમારે કોઈ કામ થશે નહીં. તો 500 થી 600 mgની મને ગોળીઓ આપેલી, કેપ્સ્યુલ દવા. રોજની 8 થી 9 ગોળીઓ ખાતો હતો. અને 8-9 મહિના લગી મને આવું જે કીધું કે કામ નહીં થશે, કોઈ થાય, હું માણસ હવે કામ કરું નહીં તો ખાઈશું પણ. એટલે પછી આ કંપનીને મને જે જીપીઆઈ જે કરીને ઇન્ડિયાની જે સેલ સ્ટાર્ટ મને મળી, અને મેં પછી 1 મહિના પછી એ સ્ટાર્ટ ચાલુ કરી દીધી. તો મને 2 જ મહિનાની અંદર એનું રિઝલ્ટ મળ્યું, જેમાં મને શુગર પણ આવી ગયેલો. ડૉક્ટરે મને કીધું તમારું 300-350 ઉપર શુગર છે, પણ આ જેવી સેલ સ્ટાર્ટ ચાલુ કરી તો એનાથી મારામાં જે 1 મહિનો તો મેં તરબૂચ પર જ રહેલો. એ તરબૂચ ખાઈને 1 મહિના પર જ્યારે સેલ સ્ટાર્ટ ત્યાર પછી મારો ખોરાક વધ્યો, શુગર આવેલું એ પણ નીકળી ગયું, અને એટેકમાં જે 2 મહિનાની અંદર હું કામ કરતો સબ બેસ્ટ થઈ ગયું. અને જાતે હું પાછો રિક્ષા પણ ચલાવું છું. હવે રિક્ષા ચલાવે એટલે કિક મારે કંઈ હેરી વાત થોડી છે, તો એ કિક મારતો હતો તો પણ મને કંઈ પ્રોબ્લેમ. આજની તારીખમાં મારી કોઈ દવા નથી ચાલી, શુગરની પણ નહીં અને પ્રેશર કેટલો ટાઈમ થયો? આજે મેં આ 3જો ડબ્બો મારો ચાલે. 3જો ડબ્બો? 3 મહિના થઈ ગયો. 3 મહિના થઈ ગયા. મિત્રો વિચારો કે એમને જે તકલીફ હતી, સાયલેન્ટ અટેક આવી ગયો, સ્ટેન્ડ મુકાયું, ડાયાબિટીસની તકલીફ, હા બરાબર. એટલે ટૂંકમાં કે બધી તકલીફો એ ભેગી થઈ ગઈ, બરાબર. તમે દવા કેટલાની કરાવી જશે દવાખાના? મિનિમમ 1.5 લાખ ઉપર નીકળી ગયો. 1.5 લાખ જેટલો ખર્ચો કર્યો દવાખાના. અને આ તમે કેટલી બોટલ પતાવી? આ 3જી મારી. આ 3જી બોટલ પતે એમને 3 મહિના થયા. 3 મહિનામાં એમને જે કીધું કે ભાઈ ડાયાબિટીસમાં તમને ફાયદો થયો, બરાબર. જે સ્ટેન્ડ મુકાવીને જે એમને તકલીફ હતી, જે ગોળીઓ ચાલુ હતી એ બધી અત્યારે ચાલુ કે બંધ? બધી ગોળીઓ બંધ થઈ ગઈ, બરાબર. આનાથી તમને 100% ફાયદો થયો? 100% રિઝલ્ટ એકદમ. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલજો તો? મારો 9099 86 35 79. 9099 86 35 35 79. આ એમનો મોબાઈલ નંબર છે. તમારે ચીખલી તાલુકાની અંદર પ્રોડક્ટની માહિતી જોઈતી હોય કાં તો પ્રોપર ઘનશ્યામભાઈ મળવું હોય, બરાબર, લાઈવ રિઝલ્ટ જોવા માટે, તો તમે ઘનશ્યામભાઈને મળી શકો. હવે તમારે શું કહેવું છે જે લોકોને ડાયાબિટીસની તકલીફ રહેતી હોય છે, બરાબર, બીપીનો પ્રોબ્લેમ રહેતો હોય, ઘણા બધા લોકોના પ્રશ્નો રહેતા હોય કે હાથ પગ દુખતા હોય, કે ઘણા બધા પ્રશ્નો હોય છે શરીરની અંદર, તો એમને આ વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? અને જે લોકોને તકલીફ નથી એમને તો 100% વાપરવી જોઈએ, જેથી કરીને આવનારના સમયમાં એમના શરીરની અંદર આ શુગર છે, પ્રેશર છે, આ બધા પ્રોબ્લેમ ના આવે, બરાબર. તો આ વસ્તુ એવું નથી કે ભાઈ કોઈ દવા છે, ફૂડ સપ્લિમેન્ટ, એટલે તમને કોઈ બી પ્રશ્ન ના હોય આપણને છતાંય આનો આપણે ઉપયોગ કરી શકીએ. ફૂડ સપ્લિમેન્ટ છે, આપણું બોડી ડિટોક્સિફાય કરે, અંદરથી ચોખ્ખું કરે, જે જોતા પોષક તત્વો છે એ એમાં પૂરા પડી જાય, બરાબર. હવે જે તમે ડૉક્ટર જોડે ખર્ચો કરો એના કરતાં વસ્તુ મોંઘી પડે, સસ્તી પડે? એકદમ સસ્તી પડે. જે ડૉક્ટર જોડે જે તમે 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચો કરો છો એના કરતાં વસ્તુ કેવી પડે? સસ્તી. તો રેગ્યુલર પીવાય કે ના પીવાય? રેગ્યુલર પીવાય. આજે આપણે ઘણું બધું બહારનું લઈને ખાતા હોય તો એના કરતાં જે ફૂડ સપ્લિમેન્ટ આપણા શરીર માટે જે વસ્તુ સારી છે, શરીરને હેલ્ધી રાખે, તો એના માટે રેગ્યુલર આનો ઉપયોગ કરવો જરૂરી છે. ઓકે. તો જે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ચીખલી તાલુકાની અંદર તમારે વધારે માહિતી જોઈતી, નંબર આપેલો છે, તો લાઈવ તમે એનું રિઝલ્ટ જોઈ શકો ભાઈ એમને શું શું તકલીફ હતી અને શું એમને રિઝલ્ટ મળ્યા. ઓકે. તો થેન્ક યુ.